અમદાવાદમાં ટ્રાફિક પોલીસ કર્મીની હત્યાનો પ્રયાસ. ટ્રાફિક પોલીસ કર્મી પર કાર ચડાવીને હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો. ભાડજ 4 રસ્તા પાસેનો બનાવ છે. નંબર વગરની કારને રોકવા જતા કર્યો હતો પ્રયાસ. કાર ચાલકે પોલીસ કર્મીને બોનેટ પર લટકાવી દીધો. 1.5 કિલોમીટર સુધી પોલીસ કર્મીને બોનેટ પર રાખ્યો હતો. તો સોલા પોલીસે 3 આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે. દ્વારકામાં પતંગની દોરીથી બાળકનું ગળું કપાયું છે. સલાયામાં બાળકને ચાઇનીઝ દોરી વાગી બાળકને ગળાના ભાગે પહોંચી ઇજાગ્રસ્તને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો છે. તો પતંગની દોરીથી બાળકનું ગળું કપાયું છે. દેવભૂમિ દ્વારકાની ખંભાળિયા નગરપાલિકા ફરી આવી છે વિવાદોમાં. નગરપાલિકાના ચીફ ઓફિસરની બદલી કરવા મામલે પાલિકાના સત્તાધીશોની સહી સાથેનો લેટર વાયરલ થયો છે. આ લેટર વાયરલ થતા રાજકારણ પણ ગરમાયું છે, કારણ કે પત્રમાં ખંભાળિયા નગરપાલિકાના શાસક ભાજપ સદસ્યોએ હાલના ચીફ ઓફિસર રાહુલ કરમૂરને દૂર કરવાનો ઉલ્લેખ કર્યો છે. શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈને આ પત્ર લખવામાં આવ્યો છે. આ પત્રમાં પૂર્વ ચેરમેન અને હાલના જિલ્લા ભાજપના હોદ્દેદાર તેમજ અનેક કોર્પોરેટરની સહી પણ છે. લેટરમાં પાલિકા ચીફ ઓફિસરની બેદરકારીથી વિકાસ કામમાં ખોરંભે ચડ્યા હોવાનો આક્ષેપ છે. વાયરલ લેટર મામલે પાલિકા ચીફ ઓફિસર રાહુલ કરમૂરે કરી છે સ્પષ્ટતા. વાયરલ લેટર કોના દ્વારા લખવામાં આવ્યો છે તેમજ લેટરમાં જે સહીઓ કરેલી છે તે પણ બાબતની તપાસ કરવામાં આવશે. ઓફિશિયલી તો કોઈ જાણકારી નથી, પણ જે સોશિયલ મીડિયામાં લેટર વાયરલ થયો છે એ મને મળ્યો છે અને ઓફિશિયલી મેં મારા ખંભાળિયા નગરપાલિકાના લેટર પેડ ઉપર જાવક પડ્યો છે, એટલે એની છાનબીન ચાલુ છે. જે કંઈ બી એનો જો કાયદેસર ઉપયોગ ન હોય અથવા બે ગેરકાયદેસર ઉપયોગ થયો હશે તો જે કોઈ બી એના પાછળ કસૂરવાર હશે એના ઉપર અમે નિયમ અનુસાર જે કંઈ કાર્યવાહી કરવાની હશે એ કરશું. અમારી સાઈનો સાહેબ આમાં છે એ ખોટી છે. જો એવું સાબિત થશે તો આપણે પોલીસ કેસ કરવા સુધીની પણ તજવીજ એમાં કરશું. જૂનાગઢ જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા સરકારી અનાજ યોજનાનો લાભ જરૂરિયાતમંદ લોકોને મળી રહે તે હેતુથી હાથ ધરવામાં ડેટા ચકાસણીની કામગીરીમાં મોટી સફળતા મળી છે. જિલ્લામાં નોંધાયેલા કુલ 9,32,000 NFSA સભ્યોની આધાર લિંકિંગ અને ખરાઈની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે. આ તપાસના અંતે 33,678 સભ્યો યોજના માટે અપાત્ર ઠર્યા છે, જેમને તાત્કાલિક અસરથી નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટની યાદીમાંથી દૂર કરી નોન FSA શ્રેણીમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. આ કાર્યવાહી પૂર્વે તમામ સભ્યોને 3 વખત નોટિસ આપી પૂરતી તક આપવામાં આવી હતી. જો કોઈ પાત્રતા ધરાવતા નાગરિકનું નામ ભૂલથી રદ થયું હોય તો તેઓ મામલતદાર કચેરી ખાતે પુરાવા સાથે અરજી કરી શકે છે. એવા સસ્પેક્ટેડ ડેટામાં 1,37,000ની તમામની જે છે એ ખરાઈ કરવામાં આવી છે અને ખરાઈના અંતે આપણે જોઈએ તો 33,678 લોકો એવા આપણે મળી આવેલા છે જે હવે પાત્રતા ધરાવતા નથી NFSAમાં રહેવા માટે, અને એ તમામને આપણે NFSAમાંથી દૂર કરી અને નોન NFSA એમાં કન્વર્ટ કરેલા છે. ભવિષ્યમાં માનો કે કોઈને આવું બની શકે કે કદાચ ખોટી રીતે નામ નીકળી ગયું હોય તો જો એ NFSA યોજના હેઠળ પાત્રતા ધરાવતા હોય તો એ ફરીથી મામલતદાર ઓફિસમાં અરજી કરી શકે છે. ઔદ્યોગિક નગરી વાપીમાં દર વર્ષે ચોમાસામાં ભારે વરસાદથી રસ્તાઓ ધોવાઈ જાય છે, જેથી લોકોને પરેશાનીનો સામનો કરવો પડે છે. જો કે હવે આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે તંત્ર દ્વારા વાપીમાં પ્રાયોગિક ધોરણે માસ્ટિક અસ્ફાલ્ટ ટેકનોલોજીથી મજબૂત અને ટકાઉ રસ્તા બનાવવાના પ્રયોગની શરૂઆત કરવામાં આવી છે અને લોકો પણ તેને આવકારી રહ્યા છે. વાપીના ગુંજન મુખ્ય રસ્તા પર પ્રાયોગિક ધોરણે નવો રોડ બનાવવામાં આવ્યો છે, જે પરંપરાગત રીતે ડામર રોડથી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી અને માસ્ટિક અસ્ફાલ્ટ ટેકનોલોજી દ્વારા આ મજબૂત રોડ બનાવવામાં આવ્યો છે, જે વધારે ટકાઉ રહેશે અને વરસાદની પણ તેના પર અસર નહીં થાય તેવું મનાઈ રહ્યું છે. પ્રાયોગિક ધોરણે બનાવેલો આ રોડ સફળ રહેશે તો આવનારા સમયમાં મુખ્ય રસ્તા ઉપર આ ટેકનોલોજીનો ઉપયોગ કરી રસ્તાઓ બનાવવા તંત્રની તૈયારી છે. ખૂબ જ હેવી ટ્રાફિક હોય છે, મોટા ભારે વાહનો જતા હોય છે ને 4 રસ્તા હોય એટલે ત્યાં ટર્નિંગ હોય છે. ટર્નિંગના લીધે તથા વરસાદ ખૂબ જ પડે છે. આપણે વાપીમાં 100 થી 125 150 150 ઇંચ જેટલો વરસાદ પડતો હોય છે આપણા એન્યુઅલી.
તો એના લીધે જે 4 રસ્તા હોય છે ત્યાં ટર્નિંગ પર ડેમેજ થઈ જતા હોય છે ઘણીવાર રસ્તા. આપણા એ જંકશનો ઘણીવાર ડેમેજ થઈ જાય છે અને આ રેક્ટિફાઈ કરવા પડે. તે ન કરવા પડે એના માટે થઈને આપણે ટોપ લેયરમાં માસ્ટિક આસ્ફાલ્ટની कामगिरी કરવામાં આવી છે. जो आपकी बुंदेलखंड 4 रास्ते की वजह से बनाया है, ये सबसे बेस्ट रोड है और ये नॉर्मल रोडों की वजह से की बजाय ज़्यादा फायदेमंद है, क्योंकि वापस जो जीआईडीसी एरिया है इसके अंदर भारी वाहनों का आना जाना ज़्यादा है और भारी वाहनों की वजह से ये रोड कामयाब नहीं है, जबकि ये मास्टिक रोड पूरी जीआईडीसी के अंदर बनना चाहिए और यही वापस जीआईडीसी के अंदर कामयाब है. ચોમાસામાં રોડ ખોદાઈ જતા હોય, અસંખ્ય ખાડા પડી જાય અને એમાં સમય ડીઝલ અને પેટ્રોલનો વેડફાટ થતો હતો. આ સમય આ વર્ષે તંત્ર દ્વારા આ નવું ટેકનોલોજીથી જે રોડ પટ્ટા મૂકેલા છે એ જો સારા અને અત્યારે સુંદર ટકાઉ લાગી રહ્યા છે. આ બાબત અમારું એવું કહેવું છે કે આ ટેકનોલોજીને આગળ વધારી અને વાપી પૂર્ણા સંપૂર્ણની અંદર આ રોડનો ઉપયોગ કરવો જોઈએ. અમદાવાદમાં ડિસેમ્બર 2025માં લેવાયેલી સીએમએ ફાઉન્ડેશનની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં કુલ 585 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આ પરિણામમાં અમદાવાદ કેન્દ્રમાં પ્રથમ મોદી 400માંથી 332 માર્ક્સ મેળવીને પ્રથમ ક્રમે રહ્યો છે, જ્યારે મનશા 330 માર્ક સાથે બીજા ક્રમે અને તીર્થ જૈન 326 માર્ક સાથે ત્રીજા ક્રમે ઉત્તીર્ણ થયા છે. આ ઉપરાંત શ્રેયાનશ રાજપૂત અને ઋત્વિક પીઠવા બંનેને 322 માર્ક્સ મેળવીને ચોથો ક્રમ પ્રાપ્ત કર્યો છે. તૈયારીમાં તો લેક્ચર્સ રેગ્યુલર ભર્યા હતા. બધી અહીંયાની ફેકલ્ટી છે એમનો પૂરેપૂરો સપોર્ટ હતો અને રેગ્યુલર લેક્ચર્સ ભર્યા અને રોજની રેગ્યુલર સ્ટડીઝ કરી એક કન્સિસ્ટન્સી સાથે અને ફ્રી ટાઈમ બી હતો એમાં એન્જોય કર્યું. બટ સ્ટડીના ટાઈમે સ્ટડી એકદમ એ રીતની ડિસિપ્લિન સાથે કર્યું તો એટલું બધું હાર્ડ મને ના લાગ્યું. મારા દાદાથી લઈને બધા જ એકાઉન્ટન્ટ છે. મારા દાદા, મારા પપ્પા સિનિયર એકાઉન્ટન્ટ્સ, મારા જીજુ સીએ અને એ ટાઈપનું છે, એટલે મને પણ કોમર્સમાં પહેલેથી જ ઇન્ટરેસ્ટ હતો. ડિસેમ્બર સીએમએ ફાઉન્ડેશનની જે એક્ઝામ લેવાઈ હતી એમાં મારો સેકન્ડ રેન્ક આવ્યો છે अहमदाबाद, જેમાં मारे 330 मार्क्स स्कोर થયા थे. सर सीएमए एक ग्रेट प्रोफेशन है, इसमें आपको बहुत स्कोप है और अगर आपको इसमें अच्छा स्कोर करना है तो आपको कंसिस्टेंट रहना पड़ेगा और ज़्यादा स्ट्रेस भी लेने की ज़रूरत नहीं है. डेली बस 1 to 2 आवर स्टडी करो और जो भी आपका काम करे उससे मतलब एन्जॉय करो. एन्जॉय करके करोगे तो वो आपको ऑटोमेटिकली बेस्ट रिजल्ट प्रोवाइड करेगा. જેમાં અમદાવાદમાંથી 585 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 470 વિદ્યાર્થીઓ પાસ થયા છે. એટલે કે અમદાવાદ બ્રાન્ચનું પરિણામ 80.34% છે, જે WRC કમ્પેરિઝનમાં બહુ સારું છે. WRCનું રિઝલ્ટ છે વેસ્ટર્ન રિજનનું 66.84% રિઝલ્ટ જાહેર થયું છે. પાટણના ધારાસભ્યોએ મુખ્યમંત્રીને રૂબરૂ મળીને કરી રજૂઆત. પાલિકામાં ઈ ઓળખ વેબસાઇટ ચાલુ કરવા કરી માંગ. ઈ ઓળખ વેબસાઇટ છેલ્લા 2 મહિનાથી બંધ છે. જન્મ મરણના દાખલા મેળવવા આવતા અરજદારોને હાલાકી થઈ રહી છે. પાટણ નગરપાલિકા ખાતે જે જન્મ મરણની નોંધણી માટેની ઈ ઓળખ વેબસાઇટ છે એ છેલ્લા 1-2 મહિનાથી બંધ છે. એના લીધે પાટણ શહેર અને આજુબાજુના જે 2015થી 2025 સુધીના જેના નામ ઓનલાઈન નોંધાયેલા છે એ લોકોને જન્મ કે મરણનો કોઈ દાખલો જોઈએ તો મળતો નથી. વારંવાર મને પણ રજૂઆતો મળેલી છે આ બાબતે. ગઈકાલે મેં મુખ્યમંત્રીને મળી અને તાત્કાલિક આ વેબસાઇટ ચાલુ કરવા માટે રજૂઆત કરી છે. પ્રધાનમંત્રી મોદી ગીર સોમનાથના પ્રવાસે આવવાના છે, ત્યારે પીએમના આગમનને લઈને સોમનાથમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. સોમનાથ મંદિરથી હમીરજી સર્કલ અને શંખ સર્કલ સુધી શણગારવામાં આવ્યું છે. અલગ અલગ થીમ્સ દ્વારા સુશોભન કરવામાં આવ્યું છે. શિવ પાર્વતી શિવલિંગ સહિતની થીમ લગાવવામાં આવી છે. કેટલીક જગ્યાએ શિવજીને પ્રિય ડમરૂ અને ત્રિશૂલની થીમ્સ છે. અલગ અલગ થીમ્સથી સોમનાથ તીર્થ શિવમય બન્યું છે. स्वाभिमान पर्व की इतनी सुंदर तैयारी की है यहाँ पे, मतलब इतना सुंदर डेकोरेशन भगवान शंकर जी को, मतलब सब थीम शंकर जी के ही बनाई है. सुंदर सुंदर आप पीछे मेरे देख सकते हैं, सुंदर ऐसी फूलों में पिंड बनाई है और पूरा जो मंदिर है वो रियल फ्लावर से सजा हुआ है. बहुत सुंदर तरीके से
यहाँ पे तैयारियां हुई है। मोदी जी अभी आने वाले हैं, सुंदर ऐसे म्यूजिकल इवेंट्स भी होने वाले हैं। मतलब एकदम बढ़िया। एक આપણા સનાતન ધર્મના જે સ્ટેચ્યુ બનાયા છે અલગ અલગ થીમ પર, ખરેખર એ આપણા યશસ્વી તેજસ્વી વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ, અને એ આકર્ષણ એટલા માટે બને છે કે એક અદ્ભુત બને છે. સોમનાથ સ્વાભિમાન પર્વની આજથી વહેલી સવારથી પ્રારંભ કરવામાં આવ્યો છે અને સોમનાથ મંદિરના પરિસરની અંદર અલગ અલગ જે કહી શકાય કે ઋષિ યુવકો દ્વારા જે ઓમ નામનો મંત્ર છે તેમનો જપ કરવામાં આવી રહ્યો છે અને સતત 72 કલાક સુધી આ મંત્ર છે તેમનો જપ કરવામાં આવ્યો છે. જો કે આગામી સમયની અંદર જ્યારે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ ખાતે પધારવાના છે અને સોમનાથ ખાતે અશ્વશૌર્ય યાત્રા કાઢવાના છે, ત્યારે તેમના ભાગરૂપે જોઈ શકાય છે કે અહીં જે અલગ અલગ થીમ્સો છે તે બનાવવામાં આવી રહી છે. કેટલીક જગ્યાએ શિવ અને પાર્વતીની થીમ્સ બનાવવામાં આવી છે, તો કેટલીક જગ્યાએ એટલે કે કહી શકાય કે સોમનાથ મંદિરથી લઈ અને હમીરજી સર્કલ અને સંઘ સર્કલ સુધીમાં અલગ અલગ થીમ્સો છે તે બનાવવામાં આવી છે. કેટલીક જગ્યાએ શિવજીની લિંગ બનાવવામાં આવી છે, તો કેટલીક જગ્યાએ શિવજીની પ્રતિમા છે, તો કેટલીક એવી જગ્યા છે કે જ્યાં શિવજીને પ્રિય એવું ડમરું છે તેમની પણ થીમ્સ બનાવવામાં આવી છે. એટલે એક પ્રકારે કહી શકાય કે સોમનાથ મંદિર ખાતે આવતા જે ભાવિકો હોય છે સતત ભક્તિમય રહે, શિવમાં મગ્ન રહે તે પ્રકારની અલગ અલગ થીમ્સો છે તે તૈયાર કરવામાં આવી છે. અને જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 10 તારીખે સાંજના સમયે અહીં આવશે, ત્યારે તેમના આગમનના ભાગરૂપે અને ખાસ કરીને જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીંથી પસાર થશે ત્યારે આ તમામ થીમ્સો છે તેમના માધ્યમથી જે અહીં આવતા ભાવિકો છે તે સતત શિવમય રહે તે પ્રકારનું સુસારું આયોજન છે તે તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે. દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ. ગીર સોમનાથના પ્રભાસ તીર્થના ત્રિવેણી સંગમ પર સોમપુરા તીર્થ પુરોહિતો દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. 1000 વર્ષ પૂર્વે સોમનાથની સખાતે બલિદાન આપનાર જીવાત્માઓના મોક્ષાર્થે તર્પણ વિધિ કરવામાં આવી છે. સોમનાથ મહાદેવ મંદિર પર 1000 વર્ષ પૂર્વે મહંમદ ગજનવીએ આક્રમણ કર્યું હતું. આ સમયે ક્ષત્રિય ઉપરાંત સ્થાનિક ભૂદેવો પણ વિધર્મી સૈન્ય સામે લડાઈ કરી હતી. ત્યારે આક્રમણમાં શહીદ થયેલા લોકોની સવામણ જનોઈના પિતૃ તર્પણ સાથે વિધિ કરવામાં આવી. તીર્થ પુરોહિત શ્રી સોમપુરા બ્રાહ્મણ સમાજે અહીંયા સર્વ સનાતનીઓના મોક્ષાર્થે બલિદાનની શ્રદ્ધાંજલિ રૂપે સવામણ જનોઈ અને બધાના પિતૃઓને તૃપ્તિ માટે કરીને અહીંયા તર્પણ અને પિંડદાનનું આયોજન કરવામાં આવ્યું હતું.